રાજ્યની સાથે આજ રોજ અંકલેશ્વરમાં પણ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે। ત્યારે અંકલેશ્વરના અંદાડા ગામની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। હાઈસ્કૂલના ટ્રસ્ટી મંડળના પ્રમુખ લલિતાબેન પટેલ, ચીમનભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓ અને આચાર્ય જયેશ પટેલે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પ આપી સ્વાગત કરી શુભકામના પાઠવી હતી। પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી, પીવાનું પાણી તેમજ મેડિકલ ટીમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। પરીક્ષા સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। અંડાળા કેળવણી મંડળ સંચાલિત ધી જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ અંડાળા ખાતે આજરોજ એસએસસી બોર્ડની પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે, જેમાં આજરોજ લગભગ 491 જેટલા બાળકો સૌપ્રથમ દિવસે ગુજરાતી વિષયની પરીક્ષા આપી રહ્યા છે। જેમાં વિદ્યાર્થીઓને આવકારવા માટે શાળા કેળવણી મંડળના પ્રમુખ શ્રીમતી લલિતાબેન જે પટેલ, માનનીય મંત્રી શ્રી ચીમનભાઈ બી પટેલ, ટ્રસ્ટી શ્રી પ્રફુલભાઈ બી પટેલ, ટ્રસ્ટી શ્રી અનિલભાઈ સી પટેલ અને ભૂતપૂર્વ આચાર્ય શ્રી માનનીય છનુભાઈ આર કોંટાળિયા સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પુષ્પ આપી એમને આવકારવામાં આવ્યા છે। અને આ પરીક્ષાના શુભાશીષ આપી તેઓ પોતાના કુટુંબનું અને દેશનું ભાવિ ઉજ્જવળ બનાવે એ માટે એમને શુભાશીષ પાઠવી આશીર્વાદ પાઠવવામાં આવ્યા છે।